હેલો ગાઈસ, તો હું ધરાવાડા અને આજના મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમે જવાના છે વિડીયો શૂટિંગ કરવા માટે। તો અમે વિડીયો શૂટિંગ કરવા માટે ક્યાં જઈએ છીએ તે બધા બહુએ કોમેન્ટમાં પૂછ્યું હતું તથા લાઈવમાં પણ પૂછ્યું હતું। તો આજે અમે ક્યાં વિડીયો શૂટ કરવા જઈએ છીએ તે હું તમને બતાવીશ અને તમે મારા આજના ફૂલ વ્લોગમાં બન્યા રહેજો। અને હજી સુધી આ વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો જોઈન કરી લેજો ગાઈસ। અને હું તમને આજે મારા ગામનો આખો વ્યૂઝ અને અમે જ્યાં વિડીયો શૂટિંગ કરવા જઈએ છીએ ત્યાંનો આખો વ્યૂઝ બતાવીશ। તો ગાઈસ આખા ફૂલ વ્લોગમાં બન્યા રહેજો ગાઈસ। હેલો ગાઈસ, તો થઈ ગયા છે તૈયાર। અમે નોર્મલ જ કપડાં પહેર્યા છે અને અમે જઈ રહ્યા છીએ વિડીયો શૂટિંગ માટે। તો બન્યા રહેજો બ્લોગમાં। અને મારા સાથે આવી રહ્યા છે મમતા આંટી, જેને તમે બધા મોસ્ટ ઓફ ઓળખતા જ હશો। અમે લોકો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, તો ત્યાં જઈને અમે તમને લોકેશન બતાવીએ અને જતાં જતાં મારું ગામ પણ બતાવીએ। તો બ્લોગમાં બન્યા રહેજો। તો ગાઈઝ અમે અમારી જગ્યાએ શૂટ કરવા આવી ગયા છે। મારી સાથે મમતા આંટી પણ આવી ગયા છે। અમે બ્યુટીફુલ જગ્યાએ શૂટ કરવા આવ્યા છે અને અહીંયા એક હનુમાન દાદાનું મંદિર છે અને ત્યાં મોર પણ છે। હું તમને બતાવું, ઝૂમ નથી થતું। તો ગાઈઝ હું તમને મોરને બતાવું તમે। તો ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયા એક બ્યુટીફુલ મોર આવ્યું છે અને હનુમાન દાદાની મૂર્તિ પણ છે। અને અમે આ જગ્યાએ અમે શૂટિંગ કરવા આવ્યા છે વડોદરા પાસે સ્પેશિયલ આ મંદિર। તો ગાઈસ અમારો આખા બ્લોગમાં બન્યા રહેજો। અને અમે આ જગ્યાએ હજી બીજી જગ્યાએ પણ શૂટિંગ કરવા જઈશું। આ અમારી એક જગ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા બહુ બ્યુટીફુલ હનુમાન દાદાની મૂર્તિ પણ છે અને મોર પણ એકદમ બ્યુટીફુલ છે, તમે જોઈ શકો છો ગાઈસ। તમે શૂટિંગ કરવા આવ્યા છે ત્યાં આંટી। તો ગાઈઝ અમે આ શૂટિંગ પર આવ્યા, ત્યાં એક બીજો ફોન, એક કાસ્કો અને આ બ્યુટીફુલ હનુમાન બાપાની મૂર્તિ, જેમની સાથે મેં શોર્ટ વિડીયો બનાવીને મૂકી દીધો છે, તમે જોઈ લેજો ના જોયો હોય તો। અને આ રોડ છે અમારા અહીંયાનો, અમારા ગામનો અને આ બ્યુટીફુલ પ્લેસ છે। આ મમતા આંટી છે જેના બ્લોગ તમે જોતા હશો, વિડીયો પણ જોતા હશો। અને આ એમનો છોકરો છે અને મસ્ત વડેલો છે મોટો। ગાઈસ અહીંયા પાછળ પાણી ભરવાનું છે, તો બધા લોકો પાણી ભરવા આવ્યા છે। હાય કરી દે આરબ। તો ગાઈસ અમે આ જગ્યાએ અમે આવીએ છીએ વ્લોગ કે વિડીયો બનાવવા માટે। તો ગાઈસ આ વડોદરો છે અને અહીંયા નાની એવી મસ્ત શિવ ભગવાનની મૂર્તિ છે, તમે જોઈ શકો છો। અહીંયા ગણપતિ ભગવાનની મૂર્તિ છે અને આ વડોદરો તમે જોઈ શકો છો ગાઈસ। હવે અમે વિડીયો બનાવી લીધા છે ને આંટીના કોઈ રિલેટિવ એમને મળવા આવી ગયા હતા અને આ વડલા માટે અમે સ્પેશિયલ વિડીયો શૂટ કરવા આવ્યા હતા। તો વડલાની સાથે વિડીયો શૂટ થઈ ગયો, તો હવે અમે જઈ રહ્યા છીએ। તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ગાઈસ। તો ગાઈસ આજે શનિવાર છે ને હનુમાન બાપાને પગે લાગવા પણ બહુ બધા આવ્યા છે। અને આ મમતા આંટી કઈ મારા બ્લોગમાં કહેવા માંગતા હોય તો ધારાવાળાને સપોર્ટ કરતા રહેજો પ્લીઝ, એમને જલ્દી સે જલ્દી આગળ વધારો એવી જ મારી ઈચ્છા છે। તમે પણ સપોર્ટ કરજો, હું પણ કરતી છું। અને ગાઈસ આ મંદિર છે હનુમાન બાપાનું અંદર, મેં હનુમાન બાપાના મંદિરનો એક સ્પેશિયલ બ્લોગ બનાવીને મૂક્યો છે, તમે એ જોઈ લેજો ના જોયો હોય તો। અને આજે શનિવાર છે એટલે બહુ બધા દર્શન કરવા પણ આવ્યા છે। અને આ મંદિર છે, આ મેઇન રોડ છે, ત્યાં આંટીની ગાડી છે અને અમે જઈ રહ્યા છીએ। અહીંયા જ હું મારો બ્લોગ આજનો એન્ડ કરું છું। તો તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો તમે મને આમાં સપોર્ટ કરજો, તો હું આગળ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈશ। ગાઈસ હવે અમે અમારા ઘરે જઈ રહ્યા છીએ। અમારા ઘરની પાસે આ મસ્ત માંડવો બાંધ્યો છે, તમને બતાવું। તો ગાઈસ અમે ઘરે જઈ રહ્યા છીએ અને અહીંયા બહુ બ્યુટીફુલ માંડવો બાંધ્યો છે, તમે જોઈ શકો છો। હાય ગાઈસ, સપોર્ટ તો ગાઈસ આ બહુ મોટો
મોટો માંડવો બાંધ્યો તો તમે જોઈ શકો છો બ્યુટીફુલ. સપોર્ટ કરતા રહેજો અમને. હા, અને જો તમે આ વિડીયોમાં સપોર્ટ બતાવશો તો અમે બ્લોગ ચાલુ કરીશું. પ્લીઝ સપોર્ટ કરજો. અને આ જે માંડવો છે એવો જ બીજો માંડવો અમારા ઘરની સામે પણ અહીંયા બાંધ્યો છે. અહીંયા પણ કોકના લગન છે. અમે બિન બોલાય અહીંયા પણ માંડવો છે, તમે જોઈ શકો છો. અને ફાઇનલી ગાઈસ અમે અમારા ફ્લેટમાં આવી ગયા છે. અમારો ફ્લેટ છે અને અમે જઈ રહ્યા છે ઘરે. તો ગાઈસ તમને ફાઇનલી હવે લાસ્ટ ટાઈમ કહું છું, અમારો વ્લોગ કેવો લાગ્યો તે કહેજો. બાય બાય. ગાઈઝ. સપોર્ટ ફોલો પ્લીઝ કમેન્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે ગાઈસ, બાય.